Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે યુનિટ 4 એમાં નવી નાણાકીય સંસ્થાઓ વિશે વાત કરી રહ્યા હતા, જેમાં આપણે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ, એના પછી ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ, આ ત્રણ ટોપિક ઉપર ડિસ્કશન ઓલરેડી કરી લીધું છે. અને હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ શાખ મૂલ્યાંકન સંસ્થાઓ વિશે. પોઈન્ટ નંબર 4, શાખ મૂલ્યાંકન સંસ્થાઓ અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે ક્રેડિટ રેટિંગ એજન્સીઝ અથવા તો ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. એના વિશે હવે આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ તો આ ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનનું કામ શું છે? આ જે સંસ્થા છે એ કંઈ ધિરાણ આપે છે કે એવું કશું નથી, લોન આપે છે કે એવું, પણ આ જે સંસ્થા છે એ સંસ્થામાં એક પ્રોફેશનલ ગ્રુપ હોય છે, વ્યવસાયિક જૂથ હોય છે. હવે આ પ્રોફેશનલ ગ્રુપ છે એ શું કરે? પ્રોફેશનલ ગ્રુપ જે છે એની પાસે એક ચોક્કસ પ્રકારનું નોલેજ હોય છે કે જે એમનું જે કામ છે એ કરવામાં એમને મદદરૂપ થાય છે. હવે આ જે પ્રોફેશનલ ગ્રુપ હોય એ કરે શું? ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનમાં જે આવું ગ્રુપ હોય એનું કામ શું હોય? તો આ જે ગ્રુપ છે એનું કામ એ હોય કે કોઈ પણ કંપની હોય તો એ કંપની જે છે એ મૂડી મેળવવા માટે જાહેર જનતાને આમંત્રણ આપશે. શેર બહાર પાડીને, શેરમાં પણ ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર બહાર પાડીને, ડિબેન્ચર્સ બહાર પાડીને કે અન્ય રીતે જે છે એ કંપની જાહેર જનતાને પોતાની મૂડીમાં ભાગીદારી કરવાનું આમંત્રણ આપે, અથવા તો કંપની બેંક પાસેથી ઉછીના નાણાં લે, અથવા તો કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન કે ધિરાણ લે. આ બધી રીતે જે છે કોઈ કંપની પોતાની જે મૂડીની જરૂરિયાત હોય, કેપિટલ રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ કરે. હવે આવી કંપની જે છે એની જ્યારે ફિનાન્શિયલ કન્ડિશન સારી હોય, કંપની જ્યારે સદ્ધર હોય અને એના પ્રોજેક્ટ પણ એવો હોય કે જે નફાકારક હોય, તો એવા સંજોગોમાં જ કંપની જે છે એ પોતે લીધેલી જે મૂડી છે એના પર વ્યાજ, ડિવિડન્ડ કે પછી એ મૂડીનું રીપેમેન્ટ એટલે એ મૂડી પરત કરવી એ કરી શકે. જ્યારે કંપની સદ્ધર હોય અને કંપની નફાકારક રીતે ચાલી રહી હોય અને ભવિષ્યમાં પણ ચાલવાની શક્યતા અથવા તો ગેરંટી હોય, ઇન ધેટ કેસ ઓનલી કંપની જે છે એ સદ્ધર કહેવાય. અને ત્યારે જ એ પોતાના મૂડીમાં જે કોઈ ભાગીદારો હોય એને એમનું વળતર આપી શકે. જ્યારે આ વસ્તુ કરવામાં કંપની જે છે નિષ્ફળ જાય, મૂડી પરત કરવામાં અથવા તો મૂડી ઉપર જે કંઈ વ્યાજ કે ડિવિડન્ડ ચૂકવવાનું થતું હોય શેર હોલ્ડરને, ડિબેન્ચર હોલ્ડરને કે પછી બેંકને, એ બધું ચૂકવવામાં જ્યારે કંપની નિષ્ફળ જાય, ત્યારે એવા સંજોગોમાં જે કંપનીના રોકાણકારો છે એમને ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે, જે જાહેર હિતની દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે આ વસ્તુ ન થાય. અને જે કોઈ કંપનીમાં રોકાણ કરતા હોય, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય કે કોઈ સંસ્થા હોય, કોઈ બેંક હોય, કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ પણ હોય, કંપનીમાં જ્યારે રોકાણ કરતા હોય એ પહેલાં એમને જો ખ્યાલ આવે કે યસ, ધીસ કંપની ઇઝ વર્થ ઇન્વેસ્ટિંગ આર હાર્ડ અર્ન મની, આ કંપની જે છે એમાં આપણું કેપિટલ, આપણી મૂડી રોકવાને લાયક છે, આ કંપની, આપણી મૂડી અહીંયા સલામત રહેશે અને ગ્રોથ એનો થશે, વૃદ્ધિ થશે, એમાં આપણે મૂડી ઉપર જે કંઈ વળતર મળશે, ડિવિડન્ડ કે વ્યાજ, એ પણ મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને આપણી મૂડીમાં પણ વૃદ્ધિ થશે, શેરના ભાવ વધશે અને આપણી મૂડી જે છે એ પરત પણ આપણને મળશે, કારણ કે કંપની સદ્ધર છે અને પ્રોજેક્ટ પણ કંપનીનો નફાકારક રીતે ચાલશે. એ વસ્તુની જો ખાતરી થઈ જાય કે એ વસ્તુનો જો અંદાજ આવે, આઈડિયા આવે, તો દેટ વિલ બી વેરી બેનિફિશિયલ ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ એન્ડ ફોર ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇટ્સ પ્રોસ્પેક્ટિવ ઇન્વેસ્ટર્સ. તો આ વસ્તુ માટે જે છે એ આ રોકાણકારો કે જે સંભવિત રોકાણકારો કે ભાવિ રોકાણકારો છે કંપનીના, એમને ખ્યાલ આવે કે યસ, આ કંપનીમાં રોકાણ કરવા લાયક છે, આપણી મૂડી જે છે એ ડૂબશે નહીં અને આ કંપનીમાં રોકાણ કરવા લાયક નથી. તો આ અંદાજો આવે કંપનીની સદ્ધરતા અંગેનો, કંપનીની શાખ અંગેનો, કંપનીની ક્રેડિટ અંગેનો. શાખને ઇંગ્લિશમાં ક્રેડિટ કહેવાય કે આ કંપનીની ક્રેડિટ બહુ સારી છે, ઇટ મીન્સ કે ધીસ કંપની ઇઝ વર્થ ઇન્વેસ્ટિંગ આર મની. તો એ અંદાજ આવે રોકાણકારોને અને એમના નાણાં સલામત રીતે એ લોકો રોકી શકે
એ માટે એમને આઈડિયા આપવા માટે રોકાણકારોને આવી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આવી ઇન્સ્ટિટ્યુશન, ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન, શાખ મૂલ્યાંકન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. એટલે શાખ મૂલ્યાંકન સંસ્થામાં કાર્યરત જે એક પ્રોફેશનલ ગ્રુપ હોય, વ્યવસાયિક જૂથ હોય, અમુક લોકોનું, ઉચ્ચ કક્ષાના વ્યવસાયિક લોકોનું એક ગ્રુપ હશે, એ જ છે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનમાં વર્ક કરતા હશે. એ ગ્રુપ મળી અને કોઈ કંપની જે છે એની ક્રેડિટ રેટ કરશે. એટલે કે એ કંપનીની શાખ જે છે એ કેટલી છે એનો અંદાજ લગાવશે અને એ જે છે એનું મૂલ્યાંકન કરશે. એ મૂલ્યાંકન પરથી જે છે એ રોકાણકારો પોતાના રોકાણ અંગેના નિર્ણયો લઈ શકે. રોકાણ ઓલરેડી કરેલું હોય તો એ કંપનીમાં રાખવું કે વિથડ્રો કરી લેવું, ઉપાડી લેવું, એ અંગેના પણ નિર્ણયો લઈ શકે. એ માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શાખ મૂલ્યાંકન, ક્રેડિટ રેટિંગ શબ્દ જે છે એ શાખ મૂલ્યાંકન કરતાં ક્રેડિટ રેટિંગ આ વર્ડ વધારે પોપ્યુલર છે બોલવામાં, ગુજરાતીમાં પણ. શાખ મૂલ્યાંકન શબ્દ બહુ ટિપિકલ ગુજરાતી થઈ જાય. દેટ્સ વાય ક્રેડિટ રેટિંગ ઇઝ મચ ઇન our day-to-day conversation we use this word much, credit rating. શાખ મૂલ્યાંકન સંસ્થા એક કોઈ પ્રકારની સીધી નાણાકીય સેવા નથી આપતી, જેમ મેં વાત કરી, કે ધિરાણ નથી કરતી, પણ જે કંપનીના મૂડી ભંડોળમાં ઓછીની મૂડી છે એની સલામતી માટે રોકાણકારોને જાગૃત કરે છે, અવેરનેસ ક્રિએટ કરે છે ઇન્વેસ્ટર્સમાં. શાખ મૂલ્યાંકન કરનાર સંસ્થા જે છે એ ઉચ્ચ કક્ષાના વ્યવસાયિક જૂથ દ્વારા કંપનીનું રેટિંગ કરે છે કે મૂલ્યાંકન કરે છે. હવે આ મૂલ્યાંકન જે છે એ કયા બેઝિસ પર કરે? આપણે કોઈ પણ બાબતનું મૂલ્યાંકન કરવું હોય તો એનો કંઈક બેઝ હોય. જેમ કે કોઈ સ્ટુડન્ટનું મૂલ્યાંકન કરવું હોય કે એઝ અ સ્ટુડન્ટ હાઉ ધ પર્સન ઇઝ, એક વિદ્યાર્થી તરીકે કોઈ વ્યક્તિ કેવી છે એનું મારે મૂલ્યાંકન આપણે કરવું હોય કોઈ પણને, તો એ કઈ રીતે આપણે કરીએ? તો એ ઘણી બધી રીતે થઈ શકે. જેમ કે એક સીધો આપણા દિમાગમાં આવે, સ્ટુડન્ટના મૂલ્યાંકનની વાત આવે તો કે એના એક્ઝામના પર્સન્ટેજ ઉપરથી એનું મૂલ્યાંકન થાય, એનું રેટિંગ થાય કે યસ ધીસ સ્ટુડન્ટ ઇઝ બ્રાઇટર ઓર ક્લેવર એન્ડ ધીસ ઇઝ મીડિયોકર, કે આ મીડિયમ છે ને આ હોશિયાર છે. એમ આપણે મગજમાં આવે કે એના એક્ઝામના માર્ક્સ કે પર્સન્ટેજ ઉપરથી એનું મૂલ્યાંકન થાય, રેટિંગ થાય કોઈ સ્ટુડન્ટનું. એક્ઝામ્પલ આપું છું. પછી એવું નથી કે માત્ર પર્સન્ટેજ ઓર marks of examination is the only measurement of cleverness of any student. એકમાત્ર એ ના હોઈ શકે માપન, એ સિવાય પણ ઘણું બધું હોય. જેમ કે કોઈ સ્ટુડન્ટની અટેન્ડન્સ ઉપરથી ખ્યાલ આવે, ફૂલ્લી અટેન્ડન્સ હોય તો એ પણ જે છે એ એની એક ખાસિયત છે. પછી કોઈ સ્ટુડન્ટ જે છે એને કોઈ એનામાં એક્સ્ટ્રા ક્વોલિટી હોય, એક્સ્ટ્રા તો નહીં બટ સ્પેશિયલ ક્વોલિટી હોય. જેમ કે ઘણા જે છે એ લખી શકતા હોય આન્સર પણ બોલીને એક્સપ્લેન ના કરી શકતા હોય, અથવા તો પ્રેઝન્ટેશન ના આપી શકતા હોય લાઈવ ઓરલ. તો કોઈ સ્ટુડન્ટને એ આવડતું હોય, કોઈ અઘરો ટોપિક હોય, એ સિમ્પ્લિફાઈ કરી અને જો એક્સપ્લેન કરી શકે કે પ્રેઝન્ટ કરી શકે ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ, તો એ પણ એક એની જે છે એ ક્લેવરનેસનું એક પોઈન્ટ છે. એટલે એવી રીતે કોઈ પણ સ્ટુડન્ટની જ્યારે તમારે એ કેટલો હોશિયાર છે એ તપાસવું હોય તો દેર આર મેની થિંગ્સ ઓર દેર આર મેની મેઝરમેન્ટ્સ. Only a percentage or marks of examination is not the single measurement by which we can measure the intelligence of student. So there are many more than that. એટલે આ રીતે જે છે એ થઈ શકે. પછી ઘણી વખત જે છે એ ઘણી વખત એવું હોય, ઘણા સ્ટુડન્ટને નાની નાની ટેસ્ટ લઈએ ઓછા ક્વેશ્ચનની કે એક ચેપ્ટરની, તો એનું પરફોર્મન્સ બહુ સારું હોય, પણ જ્યારે ઓવરઓલ એક્ઝામની વાત આવે ને ત્યારે એનું પરફોર્મન્સ ડાઉન થઈ જાય. તો એ પણ એક કેપેસિટી છે કે તમે ઓવરઓલ આખો સિલેબસ તમારો ભેગો થાય ત્યારે એને તમે કઈ રીતે ટેક્ટફુલી પ્રિપેર કરો છો અને એક્ઝામમાં કઈ રીતે પ્રેઝન્ટ કરો છો. કોઈ એક ચેપ્ટરનો એક ક્વેશ્ચનની માત્ર ટેસ્ટ કીધું જ હોય કે આ એક જ ક્વેશ્ચન છે ટેસ્ટમાં, એની જ ટેસ્ટ લેવામાં આવશે અને એમાં તમારું જે પરફોર્મન્સ હોય, અને જ્યારે તમે આખો સિલેબસ પ્રિપેર કરી અને એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન જ્યારે પૂછાય વિચ યુ ડોન્ટ નો કે કયો ક્વેશ્ચન પૂછાશે, ત્યારે એમાં તમારું જે પરફોર્મન્સ હોય દેર ઇઝ અ બિગ ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ. એટલે આ રીતે જે છે એ ઘણી બધી બાબતો ઉપરથી સ્ટુડન્ટની ઇન્ટેલિજન્સ મેઝર થાય, માપી શકાય. તો સેમ વે જો કોઈ કંપની, કોઈ કોર્પોરેટ યુનિટનું જો મેઝરમેન્ટ આપણે કરવું હોય, એની શાખનું મેઝરમેન્ટ કરવું છે, સ્ટુડન્ટની ઇન્ટેલિજન્સનું મેઝરમેન્ટ આપણે કરતા હતા એક્ઝામ્પલમાં, બટ અહીંયા કંપની જે છે એની આપણે ક્રેડિટ, શાખ, પ્રતિષ્ઠા, ગુડવિલ એનું મેઝરમેન્ટ કરવું છે. તો સેમ વે એનું પણ મેઝરમેન્ટ કરવાની જે છે એ
ઘણી બધી બાબતો હોય એને કન્સિડર કરવી પડે વાઇલ મેજરિંગ ધ ક્રેડિટ ઓફ એની કંપની ઓર કોર્પોરેટ યુનિટ. આપણે એમ માનીએ કે ચલો કંપનીનો લાસ્ટ યરનો પ્રોફિટ જોઈ લઈએ એટલે ઇટ વિલ બી ફાઇન, મેજર થઈ જશે. તો નો, it is not like that. There are many more measurements except profit or besides profit. નફા સિવાય પણ ઘણી બધી બાબત હોય કે જે કંપનીની શાખને મૂલ્યાંકન કરવામાં ધ્યાનમાં રાખવી અગત્યની હોય અને અસર કરતી હોય કંપનીની શાખને, રોકાણકારોને અસર કરતી હોય બાય વન ઓર ધી અધર વે, ક્યાં બીજી રીતે. જેમ કે ઔદ્યોગિક જોખમ. અમુક કંપની એવી હોય કે એ જોખમી બિઝનેસમાં હોય, અમુક કંપની જે છે એ સેફ બિઝનેસમાં હોય. તો એ ઔદ્યોગિક જોખમ જે છે એ એક અગત્યનું પાસું છે જ્યારે કંપનીની શાખનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે. સપોઝ કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવતી કંપની હોય તો એ જે છે એ જોખમી કહેવાય કમ્પેરેટિવ ટુ કોઈ એફએમસીજી પ્રોડક્ટની કંપની હોય. એફએમસીજી પ્રોડક્ટ એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ બનાવતી કંપની. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે જે આપણે ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરતા હોઈએ એ બધી વસ્તુ, જેમાં બિસ્કિટથી લઈ, ટૂથપેસ્ટથી લઈ અને હેર ઓઇલ કહો કે બેધિંગ સોપ કહો, સાબુ, એ બધી વસ્તુઓ એમાં સમાવિષ્ટ થાય એફએમસીજી પ્રોડક્ટમાં. તો કોઈ એફએમસીજી પ્રોડક્ટની કંપની હોય અને કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સની કંપની હોય, તો એ બંનેમાં જો ઔદ્યોગિક જોખમની વાત આપણે કરીએ ને તો ઇલેક્ટ્રોનિક આઇટમ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપની જે છે એ રિસ્કી ઇન્ડસ્ટ્રી કહેવાય. વાય? બિકોઝ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે છે એ બહુ જ જલ્દી ઇનોવેશન્સ આવી રહ્યા છે. હવે કોઈ એક કંપનીની એક ડિઝાઇન હોય, એ ફિક્સ હોય, એ ડિઝાઇનથી કંપની જે છે એ મેન્યુફેક્ચરિંગ કોઈ પ્રોડક્ટનું પર્ટિક્યુલર કરતી હોય, જેમ કે સેલફોન્સ લઈ લો, તો એ રીતે કરતી હોય. હવે તરત જ કોઈ અચાનક જ જે છે એ કોઈ બીજી કંપનીને કંઈક એમાં અપડેટેડ જે છે એણે ઇનોવેશન કર્યું પોતાની ટેકનોલોજીમાં અને એ પ્રકારનું પ્રોડક્ટ એણે અપડેટેડ વર્ઝન બહાર પાડ્યું સેમ પ્રાઇઝમાં અથવા તો મે બી ઇન અ લોઅર પ્રાઇસ, એટ અ લોઅર પ્રાઇઝ ઇન ઇનિશિયલ સ્ટેજ, શરૂઆતમાં. તો એવા સંજોગમાં જે સેલફોન બનાવતી કંપની છે એ બીજી કોઈ કોમ્પિટિટર કંપની આવશે કે જેના કરતાં વધારે સારું અપડેટેડ વર્ઝનનું, વધારે આધુનિક જે છે એ ડિવાઇસ આપશે માર્કેટમાં સિમિલર ઓર લોઅર પ્રાઇઝમાં, તો ડાયરેક્ટલી હોલ કસ્ટમર ગ્રુપ વિલ બી શિફ્ટેડ ટુ દેટ કંપની. તો એવામાં જે આ કંપની છે કે જે એનું અપડેટેડ નથી પ્રોડક્ટ, એનું મેન્યુફેક્ચરિંગ બધું નકામું થઈ જશે અથવા તો એનું માર્કેટ જે છે અચાનક જ ડાઉન થઈ જશે. સો ઇટ ઇઝ અ બિગ રિસ્ક ફોર દેટ ઇલેક્ટ્રોનિક કંપની. અને એને જે રિસ્ક છે એ ઇનડાયરેક્ટલી અથવા તો ઇન અ લોંગર રન જે છે એના ઇન્વેસ્ટર્સને અસર કરશે, બિકોઝ કંપનીને રિસ્ક થશે એટલે કંપનીની સેલ્સ ઘટી જશે, એનો પ્રોફિટ ઘટશે અને એનો પ્રોફિટ ઘટશે એટલે એના રોકાણકારોની મૂડી જે છે એ એના ઉપર એને વળતર નહીં મળે અને મૂડી પણ રિપેમેન્ટ થવાના ચાન્સીસ નહીં રહે અથવા તો મૂડી જે છે એ ગ્રોથ નહીં થાય. એટલે ઔદ્યોગિક જોખમ જે છે એ રોકાણકારોએ ધ્યાનમાં રાખવું બહુ જ જરૂરી છે. તો આ જે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન હોય એનું જે હાઈ લેવલનું જે પ્રોફેશનલ ગ્રુપ હોય એ જે રેટિંગ કરતું હોય ઓન ધ બેઝિસ ઓફ મેની થિંગ્સ, એમાંની એક થિંગ છે ઔદ્યોગિક જોખમ, ઇન્ડસ્ટ્રીયલ રિસ્ક જે છે એને કન્સિડર કરી અને પછી ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન જે છે એ રેટ કરે ક્રેડિટ કંપનીની. બટ નોટ ઓનલી ધેટ, જેમ આપણે સ્ટુડન્ટનું મેજરમેન્ટ કરતા હતા એની ઇન્ટેલિજન્સનું, ત્યારે આપણે એના માર્ક્સને ધ્યાનમાં રાખીએ, આપણે એની અટેન્ડન્સને ધ્યાનમાં રાખીએ, એની ડિસિપ્લિનને ધ્યાનમાં રાખીએ, એના પરફેક્શનને ધ્યાનમાં રાખીએ, એ આખો સિલેબસ કઈ રીતે તૈયાર કરે છે, પ્રેઝન્ટ કરતા એને આવડે છે કે નહીં, many more things we consider while measuring the intelligence of student in our example. તો સેમ થિંગ અહીંયા પણ જ્યારે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનનું હાઈ પ્રોફેશનલ ગ્રુપ કોઈ કંપનીની ક્રેડિટને મેજર કરશે એમાં ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખશે. એમાંનું એક ઔદ્યોગિક જોખમ જે મેં હમણાં એક્સપ્લેન કર્યું. એ સિવાય બજારની સ્થિતિ, માર્કેટ કન્ડિશન ઇઝ ઓલ્સો વર્થ કન્સિડરિંગ. જેમ કે બજારની સ્થિતિમાં તેજી છે કે મંદી, ઇન્ફ્લેશન છે કે રિસેશન, એના ઉપર પણ જે છે એ ભવિષ્યની આવકોની અસર થાય, તો એ પણ કન્સિડર કરવું જરૂરી છે વાઇલ રેટિંગ ધ ક્રેડિટ ઓફ એની કંપની. પછી કમાણીની સલામતી, જે આપણે કેપિટલ ઇન્વેસ્ટ કરીએ કંપનીમાં, ઇન્ડિવિજ્યુઅલ મારા તમારા જેવા કે કોઈ પણ સંસ્થા હોય કે એ કંપનીમાં જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે કમાણીની સલામતી જોવે. એમાંથી જે અર્નિંગ આવશે ડિવિડન્ડ કે વ્યાજ સ્વરૂપે એ કેટલું સલામત છે, કેટલું કન્ટિન્યુઅસલી આવશે, વચ્ચે અટકી તો નહીં જાય. જેમ કે પ્રેફરન્સ શેર છે તો એના ઉપર ડિવિડન્ડ મળશે, ક્યુમ્યુલેટિવ હોય તો એમાં અક્યુમ્યુલેટ પણ થાય, એક વર્ષે લોસ ગયો તો એ વર્ષનો ડિવિડન્ડ આવતા વર્ષે ડબલ મળી જાય. તો એ વસ્તુ જે છે એ એન્શ્યોર કરવા માટે કમાણીની સલામતીનો બાબત પણ ધ્યાનમાં રાખવી પડે. એ સિવાય રોકડ પ્રવાહની સ્થિતિ,
કેશ કેટલો ઇનફ્લો થાય છે. હવે કોઈ કંપની જે છે ને એની તમારે સ્ટ્રેન્થ જોવી હોય, ફિનાન્શિયલ સ્ટ્રેન્થ, તો તમે માત્ર એના વેચાણ પરથી ન જોઈ શકો. કે જેમ કે કોઈ કંપનીનું 1 વર્ષનું વેચાણ જે છે એ 1 લાખ રૂપિયા છે અને કોઈ કંપનીનું 1 વર્ષનું વેચાણ જે છે એ 80,000 રૂપિયા છે. નાનું એક્ઝામ્પલ આપણે લઈએ, 1 લાખ રૂપિયા અને 80,000 રૂપિયા. તો તમને એમ થાય કે 1 લાખના વેચાણવાળી કંપની જે છે ને એ ફાઇનાન્શિયલી સાઉન્ડ કહેવાય, સદ્ધર કહેવાય. બટ ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. ત્યાં ઘણી બધી વસ્તુઓ જોવી પડે બીજી. જેમ કે 1 લાખનું કંપનીએ વેચાણ કર્યું, એ વેચાણ 1 લાખનું પૂરેપૂરું જે છે એ ઉધાર કર્યું છે. અથવા તો માનો કે 1 લાખનું પૂરું નહીં તો 50,000નું ઉધાર છે અને 50,000નું વેચાણ જે છે એ રોકડાથી કર્યું. જ્યારે 80,000નું જે વેચાણ કંપનીનું છે ને એણે બધે જ બધું રોકડથી કર્યું છે, કેશ સેલ્સ કરી છે. તો એવા સંજોગોમાં 80,000 ભલે 1 લાખ કરતાં ઓછા હોય, પણ જ્યારે આપણે કંપનીની આર્થિક સદ્ધરતાની વાત કરીએ ત્યારે જે છે એ 80,000 સેલ્સ, કેશ સેલ્સ, 80,000 રોકડ વેચાણવાળી કંપની એ વધારે સદ્ધર ગણાય. ઇટ ઇઝ મોર સાઉન્ડ ફિનાન્શિયલી દેન ધ કંપની વર્થ હેવિંગ સેલ્સ ઓફ ₹1 લાખ. બિકોઝ 50,000નું સેલ્સ જે છે એ રોકડ છે ને 50,000નું ઉધાર છે 1 લાખમાંથી ટોટલ. એમાંથી હવે 50,000માંથી સપોઝ માની લ્યો કે 30,000 જે છે એ ઘાલખાત ગઈ, તો બની શકે કંપનીએ જો પ્રોપર મેઝરમેન્ટ ન લીધા હોય કે પ્રોપર પ્રિકોશન્સ લઈ અને સેલ્સ ના કર્યું હોય, ક્રેડિટ સેલ્સ, ઉધાર વેચાણ, તો ઘાલખાત જવાના પૂરા ચાન્સીસ છે. બેડ ડેટ્સ થવાના. તો ઘાલખાત ગઈ 30,000ની તો માત્ર 20,000 રૂપિયા આવશે. તો કેશ ફ્લો કેટલો થશે? વેચાણ ભલે 1,000નું હતું પણ કેશ ફ્લો 1 લાખનું હતું. કેશ ફ્લો કેટલો થયો? તો 50,000 કેશ સેલ્સ હતું એ, અને બાકીનું 50 ઉધાર હતું, એમાંથી 30 તો ઘાલખાત ગઈ અને માત્ર 20,000 રૂપિયા કેશ ફ્લો થયો. એટલે ટોટલ 70,000 વિલ બી કેશ ઇનફ્લો, રોકડ પ્રવાહ થશે. જ્યારે આ 80,000 વાળી કંપનીનું વેચાણ ભલે ઓછું હતું બટ 80,000 કેશ ફ્લો એને થયો બિકોઝ એણે બધું જ વેચાણ રોકડ વેચાણ કરેલું હતું. એટલે આ વસ્તુ અગત્યની છે કે તમારે માત્ર નફો કે વેચાણને કન્સિડર ન કરવું જોઈએ કોઈ કંપનીની સદ્ધરતા આપણે જ્યારે માપતા હોઈએ ત્યારે, બટ રોકડ પ્રવાહની સ્થિતિને ધ્યાનમાં રાખવી જોઈએ. પછી ઘણી વખત એવું હોય કે કંપનીએ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય, તો એ કંપનીના પોતાના જે ઇન્વેસ્ટમેન્ટ હોય, મિલકતોમાં હોય કે શેર કેપિટલમાં હોય કોઈ બીજી કંપનીની, તો એમાંથી પણ કેટલું કેશ ઇનફ્લો આવે છે. મિલકત હોય તો એમાંથી જે છે એ કંઈ આવક ઉપાર્જિત થાય છે, શેર્સ હોય તો એમાંથી કંપનીને ડિવિડન્ડ મળે છે. એ બધું પણ કેશ ફ્લોમાં આવે, રોકડ પ્રવાહની સ્થિતિમાં આવે. તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવો છો ને, તો એમાં ઇન્કમ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીઝ ને ઇન્કમ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ એ બધું તમે બનાવો છો. તો એ વસ્તુ અગત્યની છે. એટલે આપણે કેશ ફ્લો બનાવીએ છીએ. માત્ર જે છે એ સેલ્સ ઉપરથી કે પ્રોફિટ ઉપરથી કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન આપણે તપાસી ન શકીએ. દેટ્સ વાય કેશ ઇનફ્લો ઇઝ મસ્ટ ટુ કન્સિડર while rating credit of any company corporate unit. પછી એ સિવાય મિલકતોની ગુણવત્તા, કંપનીની મિલકતની એસેટ્સની ક્વોલિટી ઉપરથી પણ જે છે એ કંપનીની ક્રેડિટ રેટ થાય. જેમ કે કંપનીની એસેટ્સ જે છે એ લાંબા ગાળે પણ જે છે એ એમાં ઘસારો બાદ કરતાં પણ લાંબા વર્ષો સુધી, વધારે વર્ષો સુધી કંપનીની મિલકતોમાંથી કંપનીને સેવા મળશે કે મિલકતોનો ઉપયોગ થઈ શકશે. કંપનીની મિલકતો વેચવા જશો તો કેટલી પ્રાઇસ જે છે એ ઉપાર્જિત થશે કે કેટલી કિંમત મળશે. એવી ઘણી બધી બાબત જે છે કંપનીની એસેટ્સ ક્વોલિટી ઉપર પણ એની ક્રેડિટ ડિપેન્ડ કરે છે. પછી તરલતાનું સંચાલન, લિક્વિડિટી મેનેજમેન્ટ, કંપનીનું લિક્વિડિટી મેનેજમેન્ટ કેવું છે એના ઉપર પણ કંપનીની સદ્ધરતા ડિપેન્ડન્ટ છે. લિક્વિડિટી મેનેજમેન્ટ એટલે શું? કંપની જે છે એ કેટલી વર્કિંગ કેપિટલ મેન્ટેન કરે છે, કેટલી કાર્યશીલ મૂડી રાખે છે, એના ઉપર પણ ડિપેન્ડ છે કે કંપની સદ્ધર કેટલી રહેશે અને નફો કેટલો કરી શકશે. હવે ઘણી વખત શું હોય કે અમુક જે છે એ માર્કેટમાં કંઈક ઓપોર્ચ્યુનિટીઝ અચાનકથી ઊભી થતી હોય કે જે ઓપોર્ચ્યુનિટી, જે તકનો કંપની લાભ લે તો કંપની જે છે પોતાના વેચાણમાં કે નફામાં અનેક ગણો વધારો કરી શકે. હવે આવી ઓપોર્ચ્યુનિટી જે છે એ ક્યારે કંપની મેળવી શકે? કે જ્યારે કંપની પાસે કાર્યશીલ મૂડી હોય, હાથ ઉપર કંઈક કેપિટલ હોય. કારણ કે અચાનક કોઈ તક આવી તો એમાં કંઈક ઉત્પાદન કરવાનું થશે, અચાનક કંઈક વધારે ક્વોન્ટિટીનું, તો ઉત્પાદન કરવા માટે નાણાં જોઈશે, એટલે કે વર્કિંગ કેપિટલ. કંઈ સ્થિર મિલકત વેચીને તો કંપની જે છે એ પ્રોડક્શન કરશે નહીં, તો ઇન દેટ કેસ વર્કિંગ કેપિટલ વિલ બી રિક્વાયર્ડ, કાર્યશીલ મૂડીની જરૂર પડશે. એટલે એવા સંજોગોમાં જે છે એ કંપની પાસે કાર્યશીલ મૂડી હશે અથવા તો કંપની પાસે એવી કેપિટલ હશે કે વિચ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. કંપની પાસે એવી મૂડી હોય કે જેને
રોકડમાં રૂપાંતર તરત જ કરી શકાય. તો એ રોકડમાં રૂપાંતર કરવું એનો મતલબ શું થયો? તરલતા, લિક્વિડિટી. જે તમે ઇકોનોમિક્સમાં કોન્સેપ્ટ ભણો છો લિક્વિડિટીનો, તો એ તરલતાનું જે સંચાલન છે, લિક્વિડિટીનું જે મેનેજમેન્ટ છે, કે કંપની એવી કેટલી એસેટ્સ રાખે છે કે વિચ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ ઓર કેશ ઇટસેલ્ફ, વર્કિંગ કેપિટલ પોતે, કાર્યશીલ મૂડી, એના ઉપર પણ કંપનીની ક્રેડિટનું જે છે એ ડિપેન્ડન્સ છે. પછી નફાકારકતા, કંપનીની પ્રોફિટેબિલિટી કેટલી છે. કોઈ કંપનીનું વેચાણ જે છે એ અગેન આપણે એક્ઝામ્પલમાં સેમ અમાઉન્ટ લઈએ. કોઈ કંપનીનું વેચાણ 1 લાખ હોય, કોઈ કંપનીનું વેચાણ જે છે એ 80,000 હોય. તો અગેન તમને એમ થશે કે 1 લાખવાળી કંપની જે છે ને એની નફાકારકતા વધારે કહેવાય અને 80,000 વાળી કંપનીની નફાકારકતા વધારે ન કહેવાય. બટ અગેન there is not like that. It is not so that company worth having 80,000 sales is more profitable than compared to the company having 1 lakh sales. No, it is not like that. Why? Because again તમે યાદ કરો, તમે કોસ્ટ શીટ બનાવો છો ત્યારે તમે એક ફોર્મ્યુલાનો યુઝ કરો છો. વિચ ફોર્મ્યુલા? કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. પડતર પ્લસ નફો બરાબર કિંમત. તો એનો મતલબ શું થયું કે તમારે જે છે એ કિંમતને ધ્યાનમાં રાખીને તમે કોઈ વસ્તુની નફાકારકતા ના માપી શકો. પડતરમાંથી જ્યારે કિંમતમાંથી જ્યારે પડતર માઇનસ થાય ત્યારે જ તમને નફાનો ખ્યાલ આવે ને ત્યારે જ તમારે નફાકારકતાનો ખ્યાલ આવે, પ્રોફિટેબિલિટી કંપનીની કેટલી છે એ ખ્યાલ આવે. તો હવે કોઈ કંપનીનું સેલ્સ 1 લાખ છે અને કોઈ કંપનીનું સેલ્સ 80,000 છે. બટ જે કંપનીનું સેલ 80,000 છે, હવે ધારો કે એ કંપની જે છે 80,000 વાળી કંપની, એનું એ 80,000નો જે ગુડ્સ એણે વેચ્યો, માલ વેચ્યો, એનું જે પડતર હતું, જે કોસ્ટ હતી, એ એને આવી હતી 60,000 રૂપિયા. એટલે એનો નફો કેટલો થયો? પડતર 60,000 રૂપિયા, કોસ્ટ ઇઝ 60,000 એન્ડ પ્રાઇસ, કિંમત 80,000. તો ઇન દેટ કેસ કિંમત માઇનસ કોસ્ટ, કિંમત માઇનસ પડતર, પ્રાઇસ માઇનસ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 20,000 પ્રોફિટ કંપનીનો છે. અને જે 1 લાખના વેચાણવાળી કંપની છે એનો માની લો કે પડતર 90,000 આવી હતી. તો 1 લાખ કિંમત, પ્રાઇસ માઇનસ 90,000 કોસ્ટ, પડતર આવ્યો કેટલો? પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ નફો બરાબર 10,000 રૂપિયા. તો સીધી વાત છે, 10,000 પ્રોફિટ કરતાં 20,000 પ્રોફિટ વધારે કહેવાય. એટલે 80,000 સેલ્સવાળી કંપની જે છે પહેલી નજરે એમ લાગે કે ઇટ ઇઝ નોટ મચ પ્રોફિટેબલ દેન ધ કંપની ઓફ હેવિંગ 1 લાખ સેલ્સ. બટ એકચ્યુઅલમાં સિચ્યુએશન અલગ નીકળી. સો કંપનીની નફાકારકતા જે છે એ પણ ધ્યાનમાં રાખવી પડે વાઇલ રેટિંગ એની કંપની. પછી નાણાકીય સ્થિતિ, કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન કેવી છે, કંપની પાસે ઉછીની મૂડી કેટલી છે, માલિકીની મૂડી કેટલી છે, ઓનરશિપ કેપિટલ અને બોરોડ કેપિટલ બંનેનું પ્રપોર્શન કેટલું છે, પોર્ટફોલિયો કંપનીનો જે છે કેપિટલ સ્ટ્રક્ચર, પોર્ટફોલિયો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિનો હોય. કંપનીની જ્યારે આપણે વાત કરીએ ત્યારે શેર ડિબેન્ચરનું જે આખું કોમ્બિનેશન હોય એને કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય, મૂડી માળખું. તો એ કેવું છે એના પરથી પણ કંપનીની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આવે. એ પછી વ્યાજની સ્થિતિ, ટેક્સની સંવેદનશીલતા, કંપની જે છે એને કેટલા ટેક્સીસ ભરવા પડે છે, કેટલા રેગ્યુલરલી કંપની ટેક્સીસ ભરે છે. આ ઉપરાંત પણ ન્યુમરસ થિંગ્સ, લોટ્સ ઓફ થિંગ્સ ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ હેવ ટુ કન્સિડર વાઇલ રેટિંગ એની કંપની. આ બધી જ બાબત, ઔદ્યોગિક જોખમ, બજારની સ્થિતિ, ઉત્પાદન કાર્યક્ષમતા, કાયદાની દૃષ્ટિએ વિજ્ઞાપનની યોગ્યતા. કંપની જે છે જ્યારે શેર ડિબેન્ચર્સ બહાર પાડે ત્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે, પ્રોસ્પેક્ટસ બહાર પાડે. તમે CLમાં ફર્સ્ટ યરમાં ઓલરેડી આ વિષય જે છે એ ભણ્યા હશો. તો એ વિજ્ઞાપન પત્રની યોગ્યતા ઉપર પણ ડિપેન્ડ છે એની ક્રેડિટ રેટિંગ. પછી કંપનીની ઉત્પાદન કાર્યક્ષમતા, પ્રોડક્ટિવિટી કંપનીની કેટલી છે. પ્રોડક્ટિવિટી અને પ્રોફિટેબિલિટી બંને પાછું અલગ છે. પ્રોફિટેબિલિટી એટલે એની નફાકારકતા અને પ્રોડક્ટિવિટી એટલે શું? તો સપોઝ કોઈ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, કોઈ બે વ્યક્તિને કંઈક કામ આપણે સોંપેલું હોય કે આટલો તમારી પાસે ટાઈમ છે ને તમારે આ કામ કરવાનું છે. પછી તમે જુઓ એટલા ટાઈમ પછી તો કોઈ એક વ્યક્તિનું કામ વધારે હશે અને કોઈ એક વ્યક્તિનું કામ ઓછું હશે. તો એના પરથી ખ્યાલ આવે કે પ્રોડક્ટિવિટી કોની કેટલી છે. બંને વ્યક્તિ પાસે સેમ હાથ, બે પગ, બે આંખ, મગજ બધું જ છે. મતલબ કે રિસોર્સિસ બંને પાસે છે. એ રિસોર્સિસ કહેવાય આપણે કામ કરવા માટેના, હાથ, પગ, દિમાગ, આંખ, કાન, નાક બધું. એ બંને વ્યક્તિ પાસે સેમ છે. તો બી એક વ્યક્તિએ વધારે કામ કર્યું, એકે ઓછું કામ કર્યું. તો વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ દેટ જેણે વધારે કામ કર્યું છે એની પ્રોડક્ટિવિટી વધારે છે કમ્પેર્ડ ટુ બીજી વ્યક્તિ કરતાં.
તો એ રીતે કંપની જે છે એની પાસે જેટલા પણ રિસોર્સિસ હોય, જેટલા પણ સાધનો હોય, એમાં શું આવે તો એમાં કંપનીની જે છે મિલકત, મૂડી, અસેટ્સ, લાયબિલિટીઝ, કેપિટલ બધું જ આવી જાય, એના એમ્પ્લોઈઝ આવી જાય, એનું બિલ્ડિંગ આવી જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી જાય, બધું આવી જાય. તો એ કંપની પાસે જે હોય એમાંથી કંપની કેટલું ઉત્પાદન કરે છે એને કહેવાય ઉત્પાદન કાર્યક્ષમતા, કંપનીની પ્રોડક્ટિવિટી. તો એના ઉપર પણ ડિપેન્ડ છે કંપનીની ક્રેડિટ રેટિંગનો. તમે જોજો ઘણી વ્યક્તિઓ જે છે એ જે છે એ ઓછામાં પણ ઘણું બધું સરસ કંઈક કરી શકતી હોય, કંઈક સર્જન, અને ઘણા વ્યક્તિઓ પાસે ઘણું બધું હોય એમાં પણ જે છે એ ના કરી શકે. આપણે ખાસ એફએમમાં આ વસ્તુ ભણતા હોઈએ, મેં અગાઉ પણ તમને જે છે એ કહ્યું હતું કે જે વ્યક્તિ પાસે શું વધારે રૂપિયા છે એ જ પ્રોડક્ટિવ લાઈફ કે ક્વોલિટી લાઈફ જીવે છે, એનો મતલબ એવો થયો ધ પર્સન હુ ઇઝ રિચર? ના, એવું નથી. જે વ્યક્તિ પાસે નાણાં સીમિત છે, રીચ નથી જે વ્યક્તિ, એને પણ જો પોતાનું ફિનાન્સ મેનેજ કરતા આવડે, પોતાના આવક અને ખર્ચનું મેનેજમેન્ટ કરતા આવડે, એક્સપેન્સીસ કેટલા કરવા, સેવિંગ્સ કેટલું કરવું, ક્યાં ઇન્વેસ્ટ કરવું, કેટલું ઇન્વેસ્ટ કરવું, એ બધું જો એને કરતા આવડે, તો ઇન દેટ કેસ જે વ્યક્તિ રીચ છે એના કરતાં પણ એ વધારે ક્વોલિટી લાઈફ અને વધારે સેફ ફ્યુચર બિલ્ડ કરી શકશે. તો દેટ ઇઝ પ્રોડક્ટિવિટી ઓફ મની, પ્રોડક્ટિવિટી ઓફ ફિનાન્સ. તો એ રીતે કોઈ પેઢી જે છે કોઈ કંપનીની, એની પણ ઉત્પાદન કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખવી જોઈએ વાઇલ રેટિંગ ક્રેડિટ. પછી કંપનીની હિસાબી ગુણવત્તા, કંપનીનું અકાઉન્ટિંગ જે છે એ કેટલું પરફેક્ટ છે. બિકોઝ બધું જ બરાબર હોય પણ કંપનીનું હિસાબી ગુણવત્તા બરાબર ન હોય ને તો પણ ઘણા બધા જે છે એ ગોટાળા થઈ શકે. જેમ કે તમે કોસ્ટ અકાઉન્ટિંગમાં ભણો છો તો તમે કોસ્ટ શીટ બનાવો, બજેટ બનાવો. તો હવે બજેટ બનાવ્યું હોય પછી તમે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, પ્રમાણ પડતર પદ્ધતિ જે છે એના દાખલાઓ ગણેલા હશે. તો પ્રમાણ પડતર પદ્ધતિ શું છે? પહેલાં આપણે અંદાજ લગાવીએ, પ્રમાણ કાઢીએ અને પછી એકચ્યુઅલમાં એ કામ કરીએ અને પછી એને કમ્પેર કરીએ કે જે આપણે અંદાજ લગાવ્યો હતો, જે પ્રમાણ હતું એના જેટલું જ આપણે ખર્ચ થયું કે ઓછું વધારે થયું. તો આ બધું જે તમારા અઝમ્પશન હોય, જે તમારી અકાઉન્ટિંગ ટેકનિક્સ હોય, જે યુઝ કરતા હોય, એ બધું જે છે એ એઝ વી હેવ ઇમેજિન્ડ કે એઝ વી હેવ એઝ્યુમ્ડ એ રીતે ક્યારે વર્ક કરે કે જ્યારે તમારી હિસાબી ગુણવત્તા સારી હોય. હવે તમારો દાખલો જ ખોટો હોય કે તમારું અકાઉન્ટ મેન્ટેનન્સ જ પ્રોપર ના હોય, એમાં જ મિસ્ટેક હોય, એમાં જ જે છે મેથેમેટિકલ મિસ્ટેક હોય કે સૈદ્ધાંતિક ભૂલ હોય, પ્રિન્સિપલ મિસ્ટેક હોય, કોઈ અકાઉન્ટિંગ પ્રિન્સિપલનો પ્રોપર ફોલો ન થયું હોય, તો ઇન દેટ કેસ તમારે અકાઉન્ટિંગ જે ક્વોલિટી છે એ મેન્ટેન નહીં થાય. તો એના ઉપરથી જેટલા પણ અંદાજ તમે લગાવશો કંપની માટે, દેટ વિલ બી ઇન વેઇન. એ બધા જે છે એ ખોટા થશે. એટલે એ વસ્તુ કંપનીની હિસાબી ગુણવત્તા છે એનું પણ એક અગત્ય છે. તો આ રીતે ઓલ એન્ડ ઓલ આ બધા જ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને, આ બધા જ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને ઔદ્યોગિક જોખમ, બજારની સ્થિતિ, ઉત્પાદન કાર્યક્ષમતા, કાયદાની દૃષ્ટિએ વિજ્ઞાપન પત્રની યોગ્યતા, કંપનીની હિસાબી ગુણવત્તા, કમાણીની સલામતી, રોકડ પ્રવાહની સ્થિતિ, મિલકતોની ગુણવત્તા, તરલતાનું સંચાલન, નફાકારકતા, નાણાકીય સ્થિતિ, વ્યાજ અને ટેક્સની સંવેદનશીલતા, અને આ ઉપરાંત પણ અનેક વિગતો જે છે એ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે કે જ્યારે કોઈ પણ ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનનું હાઈલી પ્રોફેશનલ ગ્રુપ જ્યારે કોઈ કંપનીને કે કોઈ કોર્પોરેટ યુનિટને જ્યારે રેટિંગ કરે, એને ક્રેડિટ આપે ત્યારે આ બધી જ વસ્તુ, આ બધા જ પોઈન્ટ્સ જે છે એ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. અને આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને જ પછી એને ક્રેડિટ રેટ કરવામાં આવે. અને રેટ કરેલું ક્રેડિટ જે છે એને કન્સિડર કરીને, એને ધ્યાનમાં રાખીને રોકાણકારો જે છે, ભાવિ રોકાણકારો, એને ધ્યાનમાં રાખીને પછી કંપનીમાં રોકાણ કરવા અંગેનો પોતાનો નિર્ણય લે. અને જે કંપનીના વર્તમાન રોકાણકારો છે, જેમણે ઓલરેડી ઇન્વેસ્ટ કર્યું છે, એ પણ એનું ક્રેડિટ રેટ જે છે એને ધ્યાનમાં રાખીને એમનું રોકાણ એણે કન્ટિન્યુ કરવું કે વિથડ્રો કરવું, રોકાણ એમનું એમ રાખવું કે પછી ઉપાડી લેવું પોતાના નાણાં, એના અંગેના ડિસિઝન્સ જે છે એ લેતા હોય છે. મૂલ્યાંકન જ્યારે થઈ જાય, રેટિંગ થઈ જાય, એના અંતે કંપનીને નિર્ધારિત ચિહ્નોની કક્ષા મુજબ શાખ મૂલ્યાંકન નિશાની એટલે કે ક્રેડિટ રેટિંગ સિમ્બોલ્સ આપવામાં આવે છે. આપણે કેમ તમે એપ્લિકેશન્સ હોય તો એમાં આપણે સ્ટાર હોય, ઘણી બધી જગ્યાએ રેટિંગ કરવાનું હોય તો એમાં સ્ટાર હોય, ઓનલાઈન શોપિંગમાં પણ સ્ટાર હોય કે વેધર યુ વોન્ટ ટુ રેટ ઇટ એઝ અ 5 સ્ટાર, 4 સ્ટાર, 3 સ્ટાર, 1 સ્ટાર, એ સ્ટાર હોય. તો એ સ્ટાર શું છે? એ ક્રેડિટ રેટિંગનું સિમ્બોલ છે. તો આ રીતે જે છે એ શાખ મૂલ્યાંકનની પણ અમુક નિશાનીઓ હોય કે જે નક્કી કરેલી હોય છે. એ રીતે એ જે છે સિમ્બોલ ક્રેડિટ રેટિંગના આપવામાં આવે છે. અને ક્રેડિટ રેટિંગ કરતી જે સંસ્થા છે, જે રેટ કરે છે કંપનીઝને, એ સંસ્થા જે છે એ રોકાણકારોને જામીનગીરી ખરીદવા કે વેચવાની ભલામણ નથી કરતી.
ઇન્વેસ્ટર્સને કે યસ, એવું રિકમેન્ડ નથી કરતી કે આ શેર્સ કે ડિબેન્ચર્સ પરચેસ કરવા જેવા છે કે વેચવા જેવા છે, આ તે એવું કંઈ જ નહીં. બટ ઓનલી કંપનીમાં રોકાણ કરવામાં કેટલું રિસ્ક છે, ઇન્વેસ્ટમેન્ટ કેટલું રિસ્કી છે, એનું એક જે છે એ પ્રોપર ઇવેલ્યુએશન કરીને, એનું જે છે એ પ્રોપર એનાલિસિસ કરી, ચોક્કસ મૂલ્યાંકન કરી અને રોકાણકારોમાં એક અવેરનેસ ક્રિએટ કરે છે કે યસ, ધીસ કંપની ઇઝ રેટેડ હાયર, સો ઇન્વેસ્ટમેન્ટ ઇન ધીસ કંપની ઇઝ એડવાઇઝેબલ. એ માત્ર જે છે એના માટે ગાઈડ કરે છે. સો આ જે છે એ છે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનનો કન્સેપ્ટ. આપણે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન શું છે અને કઈ રીતે એ વર્ક કરે અને એની ઉપયોગિતા શું છે સમાજમાં કે ઇકોનોમીમાં, અર્થતંત્રમાં કે ફિનાન્શિયલ માર્કેટમાં, એના વિશે આપણે વાત કરી. શાખ મૂલ્યાંકનનો જે કોન્સેપ્ટ છે કે આવું ક્રેડિટ રેટિંગ કરવું જોઈએ, યસ ઇટ ઇઝ રિક્વાયર્ડ, ઇટ ઇઝ મસ્ટ, નેસેસરી, એનો જે આ કોન્સેપ્ટ છે એનું ઇમર્જન્સ ફર્સ્ટ ઓફ ઓલ અમેરિકામાં થયું ઇન 1860, 1860માં થયું. અને પછી એમાં અમેન્ડમેન્ટ્સ થયા, સુધારણા થયા, કે જ્યારે કોઈ કોન્સેપ્ટ નવો આવે એમાં પછી અલગ અલગ એમાં એક્સપર્ટ હોય, એમાં નવા નવા સજેશન્સ આપે, અથવા તો કોઈ કોન્સેપ્ટને આપણે એપ્લાય કરીએ પછી એમ થાય કે ના, દેર ઇઝ સમથિંગ નીડ્સ ટુ બી ચેન્જ, અહીંયા કંઈક સુધારણાની જરૂર છે. તો પછી એમાં અમેન્ડમેન્ટ થયા શાખ મૂલ્યાંકનના કોન્સેપ્ટમાં. અને પછી ઈસવીસન 1909માં અમેરિકાની બેન્કોમાં શાખ પાત્રતા એટલે કે ક્રેડિટ વર્ધીનેસ તરીકે એનો ઉપયોગમાં લેવાયો. અને ઇન્ડિયાની જો વાત કરીએ, ભારતમાં આ કન્સેપ્ટ જે છે એનો અમલ 1987થી 1987 ત્યારથી એનો જે છે ઇમ્પ્લિમેન્ટેશન થયું ક્રેડિટ રેટિંગ કન્સેપ્ટનું. અને ઇનિશિયલ સ્ટેજમાં, સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં યુટીઆઈ, જેના વિશે આપણે વાત કરેલી છે, આઈસીઆઈસીઆઈ, એલઆઈસી, જીઆઈસી અને એડીબી દ્વારા જે છે એ ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડની શરૂઆત કરવામાં આવી. આ ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે ક્રિસિલ, એના વિશે આપણે આગળ વાત કરવાની છે, એનો અલગથી એક ટોપિક આપણે ડિસ્કસ કરીશું. અને યુટીઆઈ એટલે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એન્ડ જીઆઈસી જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એલઆઈસી જે છે એ લાઈફ ઇન્સ્યોરન્સ આપે છે, એટલે કે જીવનનો વીમો ઉતારે છે, લિવિંગ એલિમેન્ટ્સ લાઈક યુ એન્ડ મી, એનો જે છે ઇન્સ્યોરન્સ કવર આપે છે એલઆઈસી. જ્યારે જીઆઈસી જનરલ ઇન્સ્યોરન્સ કંપની નોન લિવિંગ થિંગ્સ જે હોય, નોન લિવિંગ થિંગ્સ કન્સિસ્ટ ઓફ એવરીથિંગ વિચ ઇઝ નોટ લિવિંગ, જે જીવંત નથી, એટલે કે જીવ, વ્યક્તિ સિવાયની બધી જ વસ્તુઓનો વીમો જે છે એ તમારે કવર કરવું હોય તો તમે જીઆઈસીમાં વીમો લઈ શકો. જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઝ કે જેમાં આવે કોઈ બિલ્ડિંગ આવી શકે, વેહિકલ આવી શકે, ઇવન તમારું ફર્નિચર આવી શકે, એવરીથિંગ વિચ ઇઝ નોટ લિવિંગ. તો એનું ઇન્સ્યોરન્સ જે છે એ જીઆઈસી આપે. જીઆઈસી અંતર્ગત પણ ઇન્ડિયામાં 4 કંપનીઝ જે છે એ કાર્યરત છે: નેશનલ ઇન્સ્યોરન્સ કંપની, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની, ઓરિએન્ટલ અને હજી એક છે. એટલે આ રીતે જે છે એ જીઆઈસી અને એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક, આ બધી સંસ્થાઓ દ્વારા જે છે એ ક્રિસિલની શરૂઆત કરવામાં આવી. વર્તમાનની જો વાત કરીએ, અત્યારે એટ પ્રેઝન્ટ અમુક ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ ભારતમાં છે. એમાંથી મેઇનલી જે છે એ ક્રિસિલ અને ઇકરા છે. એ સિવાય કેર પણ છે અને એ સિવાય પણ જે છે એ 1-2 સંસ્થાઓ છે. તો આ રીતે જે છે એ આ બધી સંસ્થા ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનનું કામ કરે છે. તો આપણે એમાંથી જે છે એ ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશનમાં એક તો ક્રિસિલ છે અને એક ઇકરા છે, એના વિશે આપણે ડિટેલ્ડમાં ડિસ્કશન કરવાનું છે, જે આપણે નેક્સ્ટ સેશન્સમાં કરીશું. તો અહીંયા આપણું ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે શાખ મૂલ્યાંકન સંસ્થાઓ, આ સંસ્થા શું છે, એની પ્રવૃત્તિઓ કયા પ્રકારની હોય, એમાં કામ કોણ કરતું હોય, એની પ્રવૃત્તિઓના અંતે શું જાણવા મળે, ઇકોનોમીમાં એનો શું ઉપયોગ છે, ફિનાન્શિયલ વેમાં એ કઈ રીતે આ સંસ્થાની કામગીરી ઉપયોગી થાય છે, કંપનીનું કઈ રીતે રેટિંગ કરે છે, અને ક્યારથી જે છે એ આ ક્રેડિટ રેટિંગનો કન્સેપ્ટ ઇમર્જ થયો, ક્યાંથી ઇમર્જ થયો અને ઇન્ડિયામાં એ કન્સેપ્ટ ક્યારે ઇમર્જ થયો, અને એટ પ્રેઝન્ટ એની જે છે શું એનું લેવલ છે, સિચ્યુએશન છે ક્રેડિટ રેટિંગ કન્સેપ્ટનું ઇમર્જન્સ અને ડેવલપમેન્ટનું, એના વિશે આપણે આ વાત કરી. સો નેક્સ્ટ આપણે ક્રેડિટ રેટિંગ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત ક્રિસિલ અને ઇકરાની જે છે એ આગળના સેશન્સમાં વાત કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. Thank you.